કપરાડામાં 19 વર્ષની યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જ્યાં કપરાડા તાલુકાની 19 વર્ષની યુવતી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું છે. કાકાએ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને યુવતીના માતા પિતા ઘરે ન હતા ત્યારે કૌટુંબિક કાકા તેમના ઘરે પહોંચી જતો અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે યુવતી ઘરે એકલી હતી ત્યારે તે યુવતીના ઘરે ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ યુવતી પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીને ઘટના અંગે તેના માતા પિતાને જાણ ન કરવા માટે જણાવ્યું હતું. તેણે બાળકીના માતા પિતાને જાણ કરશું તો જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીત પુરુષની હરકતોથી કંટાળીને યુવતીએ તેની માતાને ઘટનાની જાણ કરી હતી. યુવતીની માતાએ પરિણીત યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાકાએ યુવતી પર છેલ્લા 1 વર્ષથી સતત બળાત્કાર